હળની દુર્ઘટનાને આજે તિથિ પ્રમાણે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે રોશની સિંધેના પરિવારે ઘર પર વર્ષી શ્રાદ્ધ રાખ્યું હતું। આજે પણ પરિવારના સભ્યો ન્યાયની માંગ કરી રહ્યા છે। સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોશી પણ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। વડોદરાના હળની દુર્ઘટનાને આજે તિથિ પ્રમાણે 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે રોશની સિંધેના પરિવારે ઘર પર વર્ષી શ્રાદ્ધ રાખ્યું હતું। ગતરોજ શાળા સંચાલકોએ એફિડેવિટ દાખલ કર્યું હતું। હળની બોટકાંડ મામલે શાળા જવાબદાર ન હોવાનું એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો હતો। શાળાના આવા એફિડેવિટથી પરિવાર રોષે ભરાયેલો છે। આજે પણ પરિવારના સભ્યો ન્યાયની માંગ કરી રહ્યા છે। સત્તા પક્ષના કોર્પોરેટર આશિષ જોશી પણ પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। અગાઉ પણ આશિષ જોશી હળની કાંડનો મુદ્દો ઉઠાવી ચૂક્યા છે। શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા અગાઉ પણ આશિષ જોશીએ મુખ્યમંત્રી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી ચૂક્યા છે।